ગર્ભધાન સંસ્કાર છે, મતલબ આ પ્રેગ્નન્સીના 3 મહિના પ્લાનિંગ એ કઈ રીતે કરવાના? ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. અને એન્જોય ધ શો. જ્યારે પણ તમને વિચાર આવે કે હવે બાળકને આ દુનિયામાં લાવવું છે, પહેલા તો આપણે એ પોતાની જાતને પ્રશ્ન પૂછવો કે મને બાળક જોઈએ જ છે શા માટે. રાઈટ? આપણે કોઈ ડિગ્રી લઈએ તો આપણા મનમાં ક્લિયર હોય છે કે મારે ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, સીએ બનવું છે, એટલા માટે મને ડિગ્રી જોઈએ છે, આમાં મારે કરિયર સેટ કરે. એવું તો નથી ને કે ડોક્ટર બનવું કોમર્સ લઈ લીધું ને આપણે કહી દઈએ કે ચલો ને જોઈએ છે હવે જે બનીએ, એવું તો હોતું જ નથી. રાઈટ? તો પહેલા આપણે આપણી જાતને ક્વેશ્ચન કરવો જોઈએ કે મને બાળક શા માટે જોઈએ. આ ક્વેશ્ચન હસબન્ડ વાઈફ એકબીજાને કરવું અને એક સાથે બેસીને, કેમ કે બાળક ફક્ત માતાનું નથી. અને આમ જોવા જઈએ ને તો આને સ્પ્રેડ કરવાની કોશિશ કરીએ ને તો ફેમિલીમાં પ્રશ્ન આવવો જોઈએ કે ફેમિલી સાથે બેસીને ડિસ્કસ કરો કે જો લગ્નનું પ્લાનિંગ સાથે થતું હોય કયો હોલ બુક કરવો, કયું ફાર્મ બુક કરવું, તો આ બધાએ સાથે બેસીને ડિસાઈડ કરવું જોઈએ કે આપણા ઘરમાં જે બાળક આવવાનું છે આપણે શા માટે લાવવા માંગીએ છીએ આ બાળક. પણ આને ઢાંકી દેવામાં આવે છે, કોઈ ખુલાસી વાત જ નથી કરતું, ચર્ચા જ નથી કરતું અને એના માટે પ્લાનિંગ પણ નથી. ફેમિલી સાથે બેસે, નક્કી કરે કે ભાઈ અમને તો આવું બાળક જોઈએ છે. આમાં ડોક્ટર એન્જિનિયરની વાત નથી, અગેન કહું છું, આમાં ક્વોલિટીની વાત છે કે ભાઈ અમને આવા ગુણોવાળું બાળક જોઈએ છે, આવા ચરિત્રવાળું બાળક જોઈએ છે. તો એક આપણને રોડ મેપ ડિસાઈડ થાય કે ભાઈ અમને આ માટે બાળક જોઈએ. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે શિવાજી મહારાજ હતા તો એમના માતા હતા જીજાબાઈ. હવે જીજાબાઈના મનમાં ઉદ્દેશ નક્કી હતો કે એમને શા માટે બાળક જોઈએ, તો સ્વરાજની સ્થાપના કરે એના માટે બાળક જોઈએ, અને એ થયું, એનો ઉદ્દેશ હતો. રાઈટ? હીરાબા, નરેન્દ્ર મોદીના બા, કે જેઓ ઇનડાયરેક્ટલી ગર્ભ સંસ્કાર થઈ ગયો જ્યારે એ માતાના ગર્ભમાં હતા મોદીજી, ત્યારે એના જે હીરાબાના પતિ હતા એ મહાભારત વાંચતા અને હીરાબા સાંભળતા 3 થી 4 વખત એને મહાભારત સાંભળેલું આપણે જોઈએ જ છે પરિણામ. અને વાત સાંભળેલી છે. હા, અને આ મતલબ પ્રી ડિસાઇડ જેને ઉદ્દેશ્ય કહી શકાય. આવી રીતે તો ઘણા બધા એક્ઝામ્પલ છે. તે વિવેકાનંદ સ્વામી કે ભુવનેશ્વરી દેવીનો ઉદ્દેશ્ય નક્કી હતો કે એમનું બાળક છે ને શિવનો અંશ હોવો જોઈએ. આ પ્રી ડિસાઇડેડ છે, પ્લાનિંગની વાત છે. અને એને એવી જ કલ્પના કરી, એવું જ આકર્ષણ કર્યું અને બસ એવું જ કે મને શિવનો અંશ જોઈએ છે. અને શિવની આપણને વાત ખબર છે કે શિવ ક્યારેય જન્મ્યા નથી ને જન્મ લેવાના પણ નથી, પણ છતાં એને ઉદ્દેશ્ય સેવેલો કે એમનો અંશ જોઈએ. અને એકવાર સપનું આવ્યું કે એમને શિવ જેવું, મતલબ શિવ પોતે જન્મ લેવા આવી રહ્યા છે અને એમનો અંશ આવી રહ્યો. અને ખરેખર વિવેકાનંદ સ્વામીનું જીવન ચરિત્ર છે કેટલું તેજોમય ને ઓજમય છે કે એને જોઈશ. આ પ્રી પ્લાનિંગનો ઉદ્દેશ્ય કહી શકાય. આ પહેલો સંકલ્પ કે માતા પિતા અને પરિવારે સાથે બેસીને નક્કી કરવું કે બાળક શા માટે જોઈએ છે. બીજું કે બાળક કેવું જોઈએ છે. આ બીજો સવાલ પોતાની જાતને થવો પડે કે ભાઈ બાળક કેવું જોઈએ છે. તમે કોઈ ગર્ભ સંસ્કારમાં જાઓ, યોગ પ્રાણાયામ ધ્યાન કરી લીધું અને આ તો છૂટું છવાયું બધું થઈ ગયું, ખબર જ નથી કે આપણે અહીંયા શા માટે આવીએ છીએ. રાઈટ? તો એના ગુણોની યાદી બનાવો. એનો ફિઝિકલી તમને કેવા ગુણો જોઈએ છે, એનામાં તંદુરસ્તી કેવી જોઈએ છે, કોના જેવી તંદુરસ્તી જોઈએ છે, ફિટ કેવું એ જોઈએ છે, એનું રંગરૂપ કેવું છે, આ ફિઝિકલ ક્વેશ્ચન છે. ઇમોશનલ ક્વેશ્ચન, તેમાં દયા જોઈએ છે તો દયા કોના જેવી? ભાઈ મધર ટેરેસા જેવી દયા હોવી જોઈએ. રાઈટ? સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન, તો આધ્યાત્મિકતા જોઈએ છે તો કોના જેવી? તો નરસિંહ મહેતા જેવી, મીરાબાઈ જેવી. ઇન્ટેલિજન્સી જોઈએ છે તો કોના જેવી? આઇન્સ્ટાઈન જેવી, રામાનુજ શાસ્ત્રી જેવી. તો આ બધું પ્રી ડિસાઇડ. જરૂરી નથી કે તમે બધું કરો ને બધું આવશે, એવું પણ કોઈ એવી કઈ પેલી ફિક્સ નથી. અને આ કોઈ પ્રોડક્ટ નથી કે આને બતાવી શકાય. રાઈટ? આ તો અનુભવનો વિષય. અને તમે જેટલું અટ્રેક્ટ કરો અને કેટલું મળે તો પછી કુદરત પર જ છોડવું પડે. રાઈટ? પણ પેલું કહે ને કે સપના ઊંચા જ જોવા અને સારું જ વિચારવું. કદાચ કંઈ નહીં મળે પણ તમારા વિચારો જે સુધરશે ને એની અસર ભવિષ્યના બાળક પર જરૂર થશે. તો ફર્સ્ટ ક્વેશ્ચન કે શા માટે જોઈએ, બીજું કે કેવું જોઈએ, અને એના પછી આપણને વે મળી જાય કે એના પછી ડિસાઈડ થાય કે હવે બુક્સ કેવી વાંચવી. કે ભાઈ મારું બાળક મને તારણહાર જોઈએ છે, સત્ય અહિંસા પર ચાલવા વાળું જોઈએ છે, તો પછી ગાંધીની જ બુક વાંચવી જોઈએ.
મારું Okay. બાળક મને તેજસ્વી ઓજસ્વી જોઈએ છે તો પછી વિવેકાનંદને ફોલો કરવા જોઈએ. અને સીધી વસ્તુ છે કે 5 ઇન્દ્રિયો દ્વારા બાળક પોષાય છે, તમારા ન્યુરોન્સ એ પ્રકારે બને છે. છઠ્ઠી ઇન્દ્રિય મનની ઇન્દ્રિય, એનું જેનું ચિંતન તમે વારે વારે કરો છો, સમજો કે તેજસ્વી બાળક જોઈએ છે અને વિવેકાનંદનું ચિંતન તમે વારે વારે કરો છો, તો એ ન્યુરોન્સ પર એની અસર થાય છે. તમે તો સાયન્સ ભણેલા છો, તમને સારી રીતે ખબર હશે અત્યારે મેન્ટલ ડિસઓર્ડર્સના કેસ વધી રહ્યા છે. ડેફિનેટલી. એના પાછળનું આ જ કારણ છે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી મધર સ્ટ્રેસમાં રહે છે, ડિપ્રેશન એન્ઝાયટીમાં એટલી બધી ગરકાવ થઈ જાય કે તમે કોરોના પછી તો તમે જુઓ કે ઓટિઝમ, તમે રોગ કદાચ સાંભળ્યું હશે બહુ કે વધી બાળક ગયું જોવામાં નોર્મલ હોય પણ નજરથી નજર જ ના મિલાવે. છે. અને એનું જે ડેવલપમેન્ટ છે એ નોર્મલ બેબી કરતાં ઘણું ડીલે હોય, ફિઝિકલ ડેવલપમેન્ટ ડીલે. આમ જોવામાં એકદમ નોર્મલ બાળક લાગે. મેન્ટલ ડિસઓર્ડર ક્યાંથી મળ્યો? આપણે બાળકનો વાંક કાઢીએ, ભગવાનનો વાંક, ભગવાને આવું કેમ બાળક આપ્યું? પણ ભગવાનનો કોઈ દોષ જ દોષ જ નથી, નથી. નથી બાળકનો દોષ, માતા પિતાનો દોષ છે કે તમને ખબર છે શરીરની રચના આવી રીતે થાય છે, આનું વિજ્ઞાન આવી રીતે બને છે. તો એ સમયે તમારે ધ્યાન રાખવું જોઈએ, એ સમયે તમે ન્યુટ્રિશન વેલ્યુ બરાબર લેવી જોઈએ, વિચારો સારા રાખવા જોઈએ, થોડીક દયા કરુણા રાખવી જોઈએ, દાન ધર્મ અપનાવવા જોઈએ. ધીસ ઇઝ ધ ઓલ પ્રેક્ટિકલ થિંગ, રાઈટ? આને કોઈ અંધશ્રદ્ધા કર્મકાંડ સાથે લેવા દેવા જ નથી. એક્ઝેક્ટલી. અને જે તમે અત્યારે વાત કરી ને, તો આ પ્લાનિંગ કોઈ નથી કરતું, બટ ઇન જનરલી મારા ઓપિનિયનથી અથવા તો મારા ઓબ્ઝર્વેશનમાં મેક્સિમમ આવું જ આવ્યું છે કે ભાઈ બાળક બેબી પ્લાનિંગ કરતા હોય એટલે એક સર્વાઈવલ મોડથી પ્લાનિંગ કરતા હોય કે ભાઈ 2 છોકરી છે તો હવે ત્રીજો છોકરો જોઈએ છે, અથવા તો મારા ત્યાં પહેલી લક્ષ્મીનો જન્મ થાય તો ત્યાં એક સ્વાર્થ હોય છે. જે તમે મને કીધું ને એ મેજોરિટી કેસીસની અંદર નથી હોતું કે ભાઈ મારે આવું બાળક જોઈએ છે, તો એનો વાય આ ક્લિયર નથી હોતો. અને જો કદાચ આપણે કોઈના રિવ્યુ લેવા જઈએ ને કોઈ સામેથી ઓનેસ્ટ બોલે તો એ જ કે ભાઈ મને મારા ગડપણની અંદર સાચવે, એટલે મારું સર્વાઈવલ જોવે છે અને એ જ કરે છે. અને ડેફિનેટલી આના સાથે હું બહુ કનેક્ટ પણ કરી શકું, બિકોઝ આઈ હેવ સ્ટડીડ ઝુઓલોજી. એટલે મને આને કહેવાય ને સાયન્ટિફિક રીતે પણ મારી પાસે બહુ બધા કન્ક્લુઝન છે. જો સાયન્ટિફિક રીઝન આપણે આમાં જોડવા જશું તો પોડકાસ્ટ બહુ લેન્ધી થશે. સાચી વાત.